હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં પ્રથમવાર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું, જેમાં બ્રહ્મભટ્ટ સમાજના 100 થી વધુ લોકો યુવા પસંદગી માટે જોડાયા। સુરતમાં બ્રહ્મભટ્ટ સમાજ છેલ્લા 60 વર્ષોથી સમાજના ઉત્થાન માટે વિવિધ કાર્યો કરતી આ સંસ્થા સાથે સમાજ એક મંચ ઉપર આવીને સમસ્યા અંગે વિસ્તૃત આપ-લે કરીને સમાજમાં ખૂટતું કરવા માટે સતત પ્રયાસ કરે છે। ત્યારે આજે સુરતમાં પ્રથમવાર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યુવા પસંદગી મેળાનું આયોજન કરાયું છે, જેમાં 100 જેટલા યુવા પસંદગી મેળામાં ભાગ લીધો હતો અને અનેક મોટી સંખ્યામાં યુવાઓના વાલી તરીકે પણ દીકરા દીકરીઓ માટે આ મેળામાં આપ-લે કરી તેને ગુજરાત સહિત મહારાષ્ટ્રના સમાજના લોકોના દીકરા દીકરી અને કેવી રીતે યોગ્ય પાત્ર મળે તે દિશામાં મેળો યોજીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। સુરત બ્રહ્મભટ્ટ સમાજનો એક જે પરિચય મેળો છે તે અલગ યોજાયો છે અને ખાસ કરીને જીવન સાથી માટેનો જે પસંદગી સંમેલન છે તે અત્યારે કરાઈ રહ્યું છે અને બ્રહ્મભટ્ટ સમાજ જે છે તેના ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ આવ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, આજનું જે બ્રહ્મભટ્ટ સમાજનું આયોજન છે, કઈ રીતનું આયોજન, કેટલા યુવતીએ આશરે પાર્ટિસિપેટ કર્યું? જી, મારું નામ દીપાલી ઇનામદાર છે અને હું અમદાવાદથી છું, સિયારામ ફાઉન્ડેશનની ઓનર છું અને ખૂબ સરસ આ સુરતમાં બ્રહ્મભટ્ટ સમાજ જીવન સાથી પસંદગી મેળાનું પ્રથમ વર્ષ છે અને ખૂબ સારો આવકાર મળ્યો છે અમને। 100થી વધારે દીકરા અને દીકરીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફક્ત ગુજરાત જ નહીં, દેશ વિદેશમાંથી પણ ઘણા બધા લોકોના કેન્ડિડેટ્સ અમને મળ્યા છે અને સારો પ્રતિસાદ મળ્યો છે। એટલે અમે વિચાર કરીએ છીએ કે 27/4ની આસપાસ આણંદ વલાસણ ગામ ખાતે અમે એક સમૂહ લગ્નનું પણ આયોજન કરી રહ્યા છીએ। સર્વજ્ઞાતિ 51 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન અમે કરી રહ્યા છીએ। બિલકુલ, જીવન સાથી મેળો યોજાયો છે, કેટલા ક્યાંથી લોકો આવ્યા છે, ગુજરાત, ભારત કે મહારાષ્ટ્ર? આમ તો અમારો બ્રહ્મભટ્ટ સમાજ સુરત 60 વર્ષથી કાર્યરત છે, પણ સુરત ખાતે આ યુવા મેળો પ્રથમ યોજ્યો છે અમે। અને આનંદની વાત તો એ છે કે અમે સેન્ચુરી મારી દીધી કે 100ની ઉપર અમારા ઉમેદવારો આવ્યા છે। અમને પોતાને આટલો યશ મળશે, સફળતા મળશે એવી મતલબ આશા નહોતી કે અમને આટલી બધી સફળતા મળશે। સવારમાં અમે જીતેન્દ્રભાઈ અમારા ટ્રસ્ટી અને કલ્પેશભાઈ ઊભા હતા ત્યારે થોડી ચિંતા વ્યક્ત કરી હતી કે આ આખું ભરાશે કે કેમ, પણ આ પબ્લિક જોઈને એમ થાય છે કે હવે અમે વારંવાર આ યોજીશું અને સમૂહ લગ્નનો પણ અમારો પ્લાન છે। કારણ કે અમે મિટિંગમાં નક્કી કરેલું હતું કે આપણે યુવા મેળો યોજાય પછી સમૂહ લગ્નનું પણ આયોજન કરીશું। એમાં આ બેન જેવા અમને ખૂબ જ સાથ સહકાર મળી રહે છે અને એથી અમે દરેક રીતે સફળ થઈશું એવી આશા સેવું છું। બિલકુલ, સમૂહ લગ્નનું પણ આયોજન થવાનું છે। આપ શું કહેશો વડીલ, જે પ્રમાણેનું આખું આયોજન કરાયું છે? સુરત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા જે યુવા મેળો આ યોજવામાં આવ્યો, એ યુવા મેળાની અંદર 100 યુવક યુવતીઓએ ભાગ લીધો અને એ બહુ સારી રીતે બધાને પ્રોત્સાહિત કર્યા અને હવે પછીના નવા 2024ના વર્ષમાં આ યુવા મેળાની અંદર 1000થી વધારે સંખ્યાની અંદર યુવા મેળો યોજાય એવી હું ઈચ્છા ધરાવું છું। બિલકુલ, કલ્પેશભાઈ બારોટ સાથે વાત કરીએ। કલ્પેશભાઈ, જીવન સાથી પસંદગીનો કદાચ પ્રથમવાર યોજાયું છે આખું આયોજન, કઈ રીતની સફળતા તમને દેખાય? જે રીતે લોકોએ ઉમેદવારી નોંધાવી છે એ જ અમારા કાર્યક્રમની સફળતા છે અને ખાસ કરીને અમારા સમાજના વડીલો અને ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે હાલમાં જે રીતની મોંઘવારીઓ છે અને અલગ અલગ ગુજરાતના ખૂણામાં લોકો રહેતા હોય તો એકબીજાનો પરિચય કરવો મુશ્કેલ હોય, એટલે એવું નક્કી કર્યું કે આપણે એક જગ્યા પર એક સ્થળ નક્કી કરીએ અને ત્યાં આગળ સમાજના લોકોને ભેગા કરીએ અને એમાં જે બી 500-1000 માણસ ભેગા થાય તો કદાચ એમાં 50-100 દીકરા દીકરીનું નક્કી થઈ જાય તો દરેક મા બાપનો ખર્ચો પણ બચે અને સમાજના એકબીજાનો પરિચય થાય એવા શુભ હેતુસર અમે આજે પ્રથમ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કર્યું છે। જીવન પસંદગી મેળાનું આયોજન કર્યું છે, તો આગામી સમૂહ લગ્નની પણ તૈયારી છે, એટલે સમાજને કઈ રીતે આમાં ફાયદો થાય છે અને સમાજે જોડાવવું જોઈએ, શું કહે છે? પસંદગીનું કારણ એટલું જ કે ઓછા સમયમાં એક દીકરા દીકરી એકબીજાને નક્કી કરી શકે અને સમૂહ લગ્ન કરવાનું મૂળ હેતુ અમારું એ કે એક જ જગ્યા પર સમૂહ લગ્ન થવાથી દીકરીના મા બાપને ખાસ કરીને જે આર્થિક જે તકલીફોનો સામનો કરવો પડે છે એ સામનો ન કરવો પડે અને સમાજના સહયોગ દ્વારા એ દીકરીના કન્યાદાનમાં જે કંઈ બી વસ્તુ આપવામાં આવે તેનો સીધો ફાયદો દીકરીના મા બાપને થાય અને એક સારું પાત્ર એકબીજાને મળી શકે, સમજી શકે, એટલા માટે જ અમે આજે પસંદગીનું આયોજન કર્યું છે અને આવનારા દિવસમાં
સુરત બ્રહ્મણ સમાજના નેજા હેઠળ સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું છે અને એમાં અમને એવો વિશ્વાસ છે કે લગભગ 150 ઉપર દીકરા દીકરીનું સમૂહ લગ્નનું આયોજન અમે સુરતમાં કરશું. બિલકુલ, તો પ્રથમ વખત આયોજન કરાયું, પરંતુ બ્રહ્મ સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં જોડાયા અને આ કાર્યક્રમ પસંદગી મેળાનો તે એકંદરે સફળ બનાવ્યો છે અને હવે આગામી દિવસોમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું. સહયોગી હરેશ ઠક્કર સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.